નમસ્કાર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઘરે શીખીએ ગુજરાતી અંક 3ની ચર્ચા કરીશું। 1. મહેનતની મોસમ। પરિચય। નાથાલાલ દવે અર્વાચીન યુગના ગુજરાતી ભાષાના જાણીતા કવિ છે। તેઓએ કટાક્ષરસ અને હાસ્યરસવાળી કવિતાઓ લખી છે। અહીં આ કવિતામાં તેમણે વરસાદ પડ્યા પછી ખેતરમાં પાક લહેરાય તેને મહેનતની મોસમ કહી છે। તમારા પુસ્તકમાં આપેલી આ કવિતાને વાંચો અને કંઠસ્થ કરો। પ્રવૃત્તિ 1. તમારી કવિતા બનાવો। તો નીચે એક ચિત્ર આપેલું છે, તેમાં તમે મનગમતા રંગ ભરો અને તેના પરથી તમે જાતે કવિતા લખવાનો પ્રયત્ન કરો। તો અહીંયા તમે નીચે જે ચિત્ર જુઓ છો એની અંદર તમારે મનપસંદ રંગો ભરવાના છે। ત્યારબાદ તમારે એક કવિતા લખવાનો પ્રયત્ન કરવાનો છે। કાવ્ય અહીંયા આપણે એક નમૂનારૂપ જોઈએ છીએ। આપ આપની મૌલિકતાથી પણ લખી શકો છો। ચાલો જઈએ નદી કિનારે, હળીમળી સૌએ ફરવાને। નાવલડીમાં બેસી ફરીશું, પાણીમાં છબછબિયા કરશું। શીતળ મીઠો વાયરો વાસે, હૈયામાં આનંદ ન સમાશે। વૃક્ષ નીચે વિશ્રામ કરીશું, સાથે મળી વન ભોજન કરીશું। કુદરતની કળાને નિરખવા, લાવો લઈને જઈએ ફરવા। પ્રવૃત્તિ 2. સરખામણી। નીચે કેટલાક શબ્દો આપેલા છે જેની સરખામણી કવિતામાં બીજી કોઈ વસ્તુ સાથે કરવામાં આવી છે, તે શોધીને તમારે લખવાનું છે। ઉદાહરણ, મુખ જાણે ચંદ્ર જેવું। તો અહીંયા મુખની સરખામણી છે એ ચંદ્ર સાથે કરવામાં આવેલી છે। તો એક સીમ, તો સોનાવરણી, અહીંયા સોનું। બાજરો, તો લીલો કંચન, તો કંચન એટલે પણ સોનું। કપાસ, તો ઉજળો દૂધ, દૂધ, બરાબર। તો અહીંયા આ રીતે શબ્દની સરખામણી કવિતામાં થઈ છે, આપણે જોઈ શકીએ છીએ। પ્રવૃત્તિ 3. કરો લણણીની તૈયારી। તમે ક્યારેક કોઈ ખેતરની મુલાકાત લીધી હશે અથવા કોઈ ખેડૂતને મળ્યા હશો। કદાચ એવું પણ બને તમારા પોતાના ઘરે ખેતી થતી હોય અથવા તમારા ઘરમાં કોઈ વડીલને પણ પૂછી શકો છો કે જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે લણણીની પ્રક્રિયા થાય ત્યારે કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવે છે। ભારતના વિવિધ રાજ્યોમાં અને ભાગોમાં આ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેમ કે પંજાબમાં લોહરી, અસમમાં ભોગલી બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરલામાં ઓનમ વગેરે। તો હવે એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારી આસપાસ પાક લણણીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે અને તેની વિગત નીચે આપેલી જગ્યામાં વર્ણવો। તો ગુજરાતમાં લણણીની ઉજવણી। ગુજરાતમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે। દરેક તહેવારનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે। ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર પાકની લણણીની ઉજવણી રૂપે કરવામાં આવે છે। લોકો આ દિવસે ઘઉં અથવા બાજરીની ઘૂઘરી બનાવીને ગાય માતાને ખવડાવે છે। પશુઓને નિરણ રૂપે લીલું ઘાસ ખવડાવવામાં આવે છે। તલની ચીકી અથવા લાડુ બનાવવામાં આવે છે। આ દિવસે લોકો પતંગ ચગાવે છે અને આકાશીમાં શેરડી, તલ અને દાળિયાના લાડુ કે ચીકી, મમરાના લાડુ વગેરે ખાય છે। આ રીતે ગુજરાતમાં લણણીની ઉજવણી કરવામાં આવે છે। 2. લેખણ ઝાલીનો રહી। પરિચય। આ પાઠના લેખક શ્રી જોરાવરસિંહ જાદવ કે જેમણે લોક સાહિત્યમાં વિષયમાં આગવું પ્રદાન કરેલું છે।
આ પાઠમાં પણ સૌરાષ્ટ્રની લોકબોલી અને ગ્રામ્ય જીવનની વાતને ખૂબ સુંદર અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ વાર્તા પાના નંબર 29 પર આપેલી છે. તેને વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો અહીં આપેલા QR કોડ સ્કેન કરો અને આ વાર્તા સાંભળો. વાર્તા સાંભળ્યા બાદ અથવા વાંચ્યા બાદ આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. પ્રવૃત્તિ 1. નીચે આપેલી કહેવતોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. જેનો અર્થ છે સાવ ઉજ્જડ, જ્યાં ઝાડ પાન જોવા ન મળે. વાક્ય: કચ્છના પ્રવાસ વખતે ફરવાની ખૂબ મજા આવી, પણ સાવ ઉજ્જડ રણ પ્રદેશ જોતાં જ અમારા શિક્ષકે કહ્યું, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. 2. બકરું કાઢતા ઊંટ પેઠું. અર્થ: નાની મુસીબત દૂર કરતા મોટી મુસીબત આવી. વાક્ય: પરેશ તાવની દવા લઈને ઘરે આવતો હતો અને માર્ગમાં અકસ્માત થયો. પરેશને બકરું કાઢતા ઊંટ પેઠું. 3. દૂરથી ડુંગર લળિયામણા. અર્થ: દૂરથી બધું સુંદર દેખાય છે. વાક્ય: મીઠાઈનું સુંદર બોક્સ જોઈને મીઠાઈ ખરીદી, પરંતુ અંદરથી મીઠાઈ સ્વાદિષ્ટ નીકળી નહીં, એટલે થયું દૂરથી ડુંગર રળિયામણા. 4. બોલે તેના બોર વેચાય. અર્થ: જે માણસ બોલે છે તે પોતાનું કામ કરી શકે છે. વાક્ય: કુલદીપ ખૂબ બોલકો છોકરો છે, માટે ધંધામાં ખૂબ સારું કમાય છે, કારણ કે બોલે તેના બોર વેચાય. પુનરાવર્તન. પ્રવૃત્તિ 1. ચિત્ર પરથી વાર્તા લખો. તો અહીંયા ચિત્ર આપેલા છે, એના આધારે આપણે વાર્તા લખવાની છે. જોઈએ આપણે. બ્રાહ્મણ અને 3 ઠગ. આપણે આ વાર્તાનું શીર્ષક આપી શકીએ. એક ગામ હતું. ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બાજુના ગામમાં એક અમીર માણસે ભંડારા માટે બ્રાહ્મણને પોતાના ઘરે બોલાવ્યો અને દાનમાં એક બકરી આપી. બકરી મેળવીને બ્રાહ્મણ ખૂબ ખુશ થયો. બ્રાહ્મણ બકરી લઈને પોતાને ગામ જઈ રહ્યો હતો. બ્રાહ્મણ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 3 ઠગ તેને જોઈ ગયા. ત્રણેય ઠગોને બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લેવાનો મનમાં વિચાર આવ્યો. પહેલા ઠગે કહ્યું, આ બકરી ખૂબ તંદુરસ્ત છે, ગમે તે રીતે તેને મેળવવી પડશે. બીજો ઠગ કહ્યું, સાચી વાત છે. ત્રીજા ઠગે કહ્યું, તેમાં શું મોટી વાત છે, તે બ્રાહ્મણ મૂર્ખ છે, તે સૌ જાણે છે. હું જેમ કહું તેમ કરો, બકરી આપણને મળી જશે. પહેલો ઠગ બ્રાહ્મણ પાસેથી નીકળ્યો અને કહ્યું, અરે આ શું મહારાજ, આ કૂતરાને તમારી સાથે ક્યાં લઈ જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, શું કહો છો? આ કૂતરું નહીં, બકરી છે. તમને કૂતરા અને બકરીનો ભેદ સમજાતો નથી લાગતો. યજમાને મને બકરી આપી છે, તો કૂતરો કઈ રીતે થઈ જાય? પહેલા ઠગે કહ્યું, નથી માનતા તો કાંઈ વાંધો નહીં. આટલું કહી તે ચાલવા લાગ્યો. થોડી વાર પછી બ્રાહ્મણને રસ્તામાં બીજો ઠગ મળ્યો. તેને પણ પહેલાં ચોરની જેમ જ બ્રાહ્મણને કહ્યું, અરે મહારાજ, આ વાછરડાને લઈને ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, આ વાછરડો નહીં પણ બકરી છે, લાગે છે તમને બરાબર દેખાતું નથી. આમ કહી બ્રાહ્મણ ચાલવા લાગે છે. ત્યાં ત્રીજો ઠગ મળે છે. તે પણ બ્રાહ્મણને કહે છે કે આ તમારી સાથે ગધેડો લઈને ક્યાં જઈ રહ્યા છો?
બ્રાહ્મણ ત્રીજા ઠગની વાતનો પણ વિરોધ કરે છે અને કહે છે કે આ ગધેડો નહીં, બકરી છે. ત્રીજો ઠગ કહે છે કે તમારે મારી વાત ન માનવી હોય તો વાંધો નહીં, પણ કોઈ તમારી સાથે આ ગધેડો જોશે તો શું વિચારશે? આમ કહી ત્રીજો ઠગ ત્યાંથી ચાલતો થાય છે. હવે બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો. પહેલો કહે કૂતરો છે, બીજો કહે વાછરડો છે, ત્રીજો કહે ગધેડો છે. નક્કી આ કોઈ માયાવી જીવ લાગે છે જે વારંવાર પોતાનું રૂપ બદલે છે. એમ વિચારી બ્રાહ્મણ બકરીને રસ્તામાં જ છોડી ચાલતો થાય છે. પહેલા ત્રણેય ઠગ તો આ તકની રાહ જોઈને જ ઊભા હોય છે. તેઓએ બકરીને લઈ લીધી અને બ્રાહ્મણની મૂર્ખતા પર હસવા લાગ્યા. આગળ જોઈએ પ્રવૃત્તિ 2. નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દોને યોગ્ય જોડીઓમાં ગોઠવો. તો અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દોની જોડી બનાવશું. ખુશ તો એની સામે આવશે નાખુશ, જ્ઞાની તો અજ્ઞાની, નિરોગી તો રોગી, તવંગર તો ગરીબ, ઊંચું તો નીચું, સમાન તો અસમાન, સાક્ષર તો નિરક્ષર. તો આ રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દોની જોડી યોગ્ય રીતે ગોઠવવાની છે.